નર્મદામાં કલેક્ટર કચેરી ધારાસભ્ય ચૈતર વસાવા અને પોલીસ વચ્ચે બોલાચાલી બિસ્માર રસ્તા સહિતના મુદ્દે રજૂઆત કરવા જતા ચૈતર વસાવાએ પોલીસને કહ્યું અમને રોકતા નહીં, બાકી જોવા જેવી થઈ જશે. ઇકો કારના ટાયરમાં ડ્રગ્સની હેરાફેરીનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ. 1 કરોડના એમડી ડ્રગ્સ સાથે 2ની અટકાયત. જયપુર રતલામ રૂટથી ડ્રગ્સ આવ્યો હોવાનો ખુલાસો. વડોદરા માટે આજે સાંજ સુધીમાં જાહેર થઈ શકે સહાય પેકેજ. પૂરના કારણે ઘરવખરી, દુકાનના માલ સામાનને થયેલા નુકસાનનું પણ વળતર આપશે સરકાર. નર્મદા ડેમની જળ સપાટીમાં ફરી વધારો. ઉપરવાસમાંથી 2,12,000 ક્યુસેક પાણીની આવક સામે 2,12,000 ક્યુસેક પાણી છોડાયો. 42 ગામો એલર્ટ પર. ઉત્તર પ્રદેશના હરદોઈમાં શોર્ટ સર્કિટથી ટ્રેનમાં બ્લાસ્ટ કરવાના ષડયંત્રની આશંકા. છેડછાડ કરી રેલવે ટ્રેક પર વીજતાર રાખવામાં આવ્યા હોવાની શક્યતા. દિલ્હી દારૂ કૌભાંડને લઈ સીબીઆઈના કેસમાં અરવિંદ કેજરીવાલના જામીન પર કાલે આવશે નિર્ણય. સુપ્રીમ કોર્ટ સવારે 10:30 વાગ્યે આપશે નિર્ણય.